નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે છે 6 તારીખ અને આવતીકાલે છે 7 તારીખ એટલે કે 7 એપ્રિલ। તો આજે બજારમાં તેજી હતી અને આવતીકાલે બજાર કેવું રહેશે અને આંતરરાષ્ટ્રીય બે સમાચાર તમને આપવા છે પણ આપણી ગુજરાતી ભાષામાં। ચલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। આજે 6 એપ્રિલ 2026 રોજ ભારતીય શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ અને વોલેટિલિટી જોવા મળી। છતાં દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડાઇસીસમાં 1%થી વધુનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। ખાસ કરીને નિફ્ટી આજે 23,000ની મહત્વની મનોવૈજ્ઞાનિક સપાટીની અત્યંત નજીક પહોંચીને રોકાણકારોમાં નવો ઉત્સાહ જગાડ્યો છે અને બજારમાં સતત ત્રીજો દિવસ છે જે તેજીનો પ્રવાહ જળવાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે નીચલા મથાળે રોકાણકારોમાં હજુ પણ ખરીદીની સારી એવી ધગશ જોવા મળી રહી છે। વાત કરીએ સેક્ટર મુજબ વિશ્લેષણ અને તેજીના કારણની, તો આજના બજારમાં ઉછાળામાં મુખ્ય ફાળો ઓટોમોબાઈલ, મેટલ અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરનો રહ્યો। આ ત્રણેય ક્ષેત્રોમાં રોકાણકારોએ આક્રમક ખરીદી કરી હતી, જેના કારણે માર્કેટ સવારના નબળા ગ્લોબલ સંકેતોમાંથી બહાર આવવામાં મોટી મદદ મળી હતી। ટાટા મોટર્સ, મારુતિ જેવી કંપનીઓ શેરોમાં તેજી જોવા મળી, તો બીજી તરફ બેન્કિંગ સેક્ટરે પણ નિફ્ટીને 23,000 લેવલ તરફ ધકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। જોકે આ તેજી વચ્ચે મીડિયા અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં થોડી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, પરંતુ એકંદરે માર્કેટ સેન્ટિમેન્ટ આજે તેજીવાળાના પક્ષમાં રહ્યું હતું। હવે વાત કરીએ ગ્લોબલ ન્યૂઝની, તો ઈરાનની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઉપર ગંભીર હુમલો થયો છે। બજારમાં જોવા મળતી તેજી વચ્ચે પશ્ચિમ એશિયાથી અત્યંત આઘાતજનક અને ભયાનક સમાચાર આવ્યા છે। ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે વધતા જતા તણાવ હવે શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી રહી છે। ઈરાનની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા, જેને ઈરાનની MIT તરીકે ઓળખવામાં આવે છે, તેની શરીફ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી ઉપર ભયંકર બોમ્બમારો કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલી તસવીરોમાં યુનિવર્સિટીના કાટમાળ વચ્ચે ગણિત અને વિજ્ઞાનના જટિલ સમીકરણોવાળા કાગળો વિખારેલા જોવા મળે છે, જે આ હિંસાની કરુણતા અને માનવતા પરના પ્રહારો સ્પષ્ટપણે દર્શાવે છે। ઈરાનનો વળતો જવાબ અને પવિત્ર હદીસનો ઉલ્લેખ। આ કાયરતાપૂર્ણ હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાકચીએ સોશિયલ મીડિયા ઉપર એક અત્યંત પ્રભાવશાળી પોસ્ટ કરી છે, જેનો સ્ક્રીનશોટ પણ તમે સાઇડમાં જોઈ શકો છો। તેમણે 1400 વર્ષ પહેલા પૈગંબર મોહમ્મદ દ્વારા કહેવામાં આવેલ પવિત્ર હદીસનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે જો જ્ઞાન 7 આકાશ દૂર તારાઓ પર હશે તો પણ ઈરાનીઓ તેને પ્રાપ્ત કરવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે। આ નિવેદન દ્વારા ઈરાન સ્પષ્ટ સંકેત આપ્યો છે કે દુશ્મનો ભલે તેમની શૈક્ષણિક સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો પર હુમલા કરે, પરંતુ ઈરાનની જ્ઞાન અને પ્રગતિ પ્રતિની ધગશને કોઈ દબાવી શકશે નહીં। ઈરાને આ હુમલાને પોતાની સાર્વભૌમત્વ પરનો સીધો પ્રહાર ગણાવ્યો છે। ભારતમાં ઈરાનના રાજદૂતે પણ આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે ખાનગી ચેનલને આવેલ ઇન્ટરવ્યુમાં આ બાબતે વાત કરી છે અને ઇઝરાયેલની ગતિવિધિઓને આધુનિક બર્બરતા ગણાવીને તેની આકરી ટીકા કરી છે। રાજદૂતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ઈરાન પોતાની સુરક્ષા અને આત્મરક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને દુશ્મનના કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। તેમણે જણાવ્યું છે કે અમેરિકાની ધમકીઓ ઈરાનને ડરાવી શકશે નહીં અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ હુમલાઓના પરિણામ ભોગવવા માટે દુશ્મનોએ તૈયાર રહેવું પડશે। આ નિવેદન પશ્ચિમ એશિયામાં યુદ્ધની ગંભીરતાને વધુ સ્થાપિત કરે છે। વધતા જતા ભૌગોલિક રાજકીય તણાવના કારણે વૈશ્વિક અર્થતંત્ર અને ખાસ કરીને ઉર્જા ક્ષેત્રમાં મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। આ સમાચાર આવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે। જો ઈરાન રક્ષણાત્મક પગલાં તરીકે હોર્મુઝની સામુદ્ર ધરીમાં અવરોધો ઊભા કરશે તો હજુ પણ તેલનો પુરવઠો ખોરવાઈ શકે છે, જે સીધી રીતે ભારત જેવા આયાતકાર દેશમાં થોડી ઘણી મોંઘવારીમાં પણ અસર કે ભાવમાં અસર કરી શકે છે। શેરબજારના રોકાણકારોએ વૈશ્વિક અસ્થિરતા પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે, કારણ કે આવી ઘટનાઓ ગમે ત્યારે માર્કેટનું સેન્ટિમેન્ટ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે। હવે વાત કરીએ આવતીકાલના માર્કેટ આઉટલુકની, તો મિત્રો હવે વાત કરીએ આવતીકાલની, તો 7 એપ્રિલના માર્કેટ આઉટલુક વિશે। ટેકનિકલ ચાર્ટ ઉપર નજર કરીએ તો નિફ્ટી માટે 23,000નું લેવલ એક અત્યંત મજબૂત અને મનોવૈજ્ઞાનિક અવરોધ એટલે સાયકોલોજીકલ રેઝિસ્ટન્સ સાબિત થઈ રહ્યું છે। જો આવતીકાલે બજાર આ સ્તરની ઉપર ટકવામાં સફળ રહે છે તો આપણને 23,150થી 23,200 સુધીની શોર્ટ કવરિંગ રેલી જોવા મળી શકે છે, પરંતુ જો ઉપરના મથાળે પ્રોફિટ બુકિંગ આવે તો નીચેની તરફ 22,850 અને ત્યારબાદ 22,720ના સ્તરો મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે। માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે 8 એપ્રિલ રોજ આવનારી આરબીઆઈની મોનેટરી પોલિસી પહેલા બજારમાં વેઇટ એન્ડ વોચની સ્થિતિ રહેશે। એક્સપર્ટ વ્યૂ મુજબ વ્યાજ દરોમાં ફેરફારની ઓછી શક્યતા છે, પરંતુ ગવર્નર સાહેબની કોમેન્ટ્રી અને લિક્વિડિટી મેનેજમેન્ટ ઉપર બજારની ખાસ નજર રહેશે। તો ઈરાન અમેરિકા તણાવના કારણે ગ્લોબલ સેન્ટિમેન્ટ થોડું નબળું છે, તેથી એક્સપર્ટ અત્યારે બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવવાની સલાહ આપી રહ્યા છે। રોકાણકારોએ અત્યારે આક્રમક ખરીદી કરવાને બદલે ક્વોલિટી સ્ટોકમાં જળવાઈ રહેવું જોઈએ અને વધતી જતી વોલેટિલિટી ધ્યાનમાં રાખી અને પ્રોફિટ બુકિંગ ઉપર પણ ભાર મૂકવો જોઈએ। વધુ વિગતવાર અપડેટ્સ અને લાઈવ માર્કેટ એનાલિસિસ માટે જોતા રહ્યો માર્કેટ બુલેટિન। અહીં કોઈને કોઈ પણ પ્રકારનો આપણો પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। આભાર, જોડાયેલા રહેજો।